નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા કર્નલ અનુપમા આચાર્ય રાજકોટમાં નેશનલ હેરાલ્ડ મુદ્દે ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું, જ્યારે ભાજપ ડરી જાય છે ત્યારે ઈડી અને સીબીઆઈને આગળ ધરે છે. એસોસિએટેડ જર્નલ લિમિટેડ યંગ ઇન્ડિયન નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસની ચાર્જશીટમાં 661 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવાની માગણી કરી. તપાસ દરમિયાન ઈડીએ આ સંપત્તિ ટાંચમાં લીધી છે અને ઈડીએ વિવિધ કલમો હેઠળ આરોપીઓને સજા આપવાની માગણી કરી છે. ઉલ્લેખનીય છે કે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ કોઈપણ આર્થિક ગેરરીતિ કરી હોવાના ઈડીના આક્ષેપો નકાર્યા હતા. આ મામલે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા કમાન્ડર અનુપમા આચાર્ય આજે રાજકોટની મુલાકાતે આવ્યા હતા અને રાજકોટમાં તેઓએ પત્રકાર પરિષદ યોજી ભાજપ પર પ્રહારો કર્યા હતા. તેમણે ભાજપ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી જ્યારે ડરે છે ત્યારે ઈડી અને સીબીઆઈને આગળ ધરી દે છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા કમાન્ડર અનુપમા આચાર્યે જણાવ્યું હતું કે નેશનલ હેરાલ્ડ મુદ્દો ભાજપ દ્વારા ધ્યાન ભટકાવવાનો, ગેરમાર્ગે દોરવાનો અને તથ્યોને વિકૃત કરવાનો પ્રયાસ છે. દેશ સામેના મહત્ત્વના મુદ્દાઓ પરથી લોકોનું ધ્યાન હટાવવા માટે ભાજપ કામ કરી રહી છે. તાજેતરમાં કોંગ્રેસ પક્ષના ઐતિહાસિક ગુજરાત અધિવેશનથી ડરી સત્તા લાલચુ ભાજપ દ્વારા ફરીથી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઈડીએમના તેમના મનપસંદ ગુનાહિત રિકવરી મશીન કોંગ્રેસ પાર્ટી પર ઉતારી છે અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા કોંગ્રેસ સંસદીય દળના પ્રમુખ વિરુદ્ધ દાખલ કરાયેલી કહેવાતી ચાર્જશીટ સોનિયા ગાંધી અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી સામેનું રાજકીય કાવતરું છે. પહેલીવાર એવા કેસમાં મની લોન્ડરિંગના આરોપો લગાવવામાં આવી રહ્યા છે જેમાં એક પણ પૈસો કે સંપત્તિ ટ્રાન્સફર કરવામાં આવી નથી. બેલેન્સ શીટને દેવું મુક્ત બનાવવા માટે દેવું ઇક્વિટીમાં રૂપાંતરિત થાય છે. આ એક સામાન્ય પ્રથા છે અને સંપૂર્ણપણે કાનૂની છે. જ્યારે પૈસા નથી તો લોન્ડરિંગ ક્યાં છે? તે મોટો સવાલ છે. આ એક કાવતરું રાજકીય ષડયંત્ર છે. મોદી સરકારે ઈડીને પોતાનો ચૂંટણી વિભાગ બનાવ્યો છે અને તે બદલો લેવા માટે બેશરમપણે અને વારંવાર તેનો દુરુપયોગ કરી રહી છે. ઈડી કેસમાં દોષિત ઠેરવવાનો દર માત્ર 1% છે અને ઈડી દ્વારા નોંધાયેલા રાજકીય કેસોમાંથી 98% શાસક પક્ષના રાજકીય હરીફો સામે છે. સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાના પરિવારો વિરુદ્ધ બનાવટી કેસોમાં આચરવામાં આવી રહેલું ષડયંત્ર સરકારી તંત્રના દુરુપયોગથી ઓછું નથી. નકલી અને ખોટા કેસો દ્વારા નેતૃત્વ અને તેમના પરિવારોને નિશાન બનાવીને ભાજપ સરકાર કોંગ્રેસ પાર્ટીને દબાવવાનો પ્રયાસ કરી રહી છે. લોકશાહી વિરોધના વિચાર પર આ સીધો અને ખતરનાક હુમલો છે. ભાજપ બીજાને ડરાવવાનો પ્રયાસ કરે છે પરંતુ તેઓ પોતે જ ડરે છે. આ એક રાજકીય ષડયંત્ર છે અને કોંગ્રેસ પાર્ટી તેનો સામનો કરશે. સત્યનો વિજય થશે. નેશનલ હેરાલ્ડ વિશે તેઓએ જણાવ્યું હતું કે અંગ્રેજોને આ અખબારથી એટલો ખતરો લાગ્યો કે તેઓએ 1942ના ભારત છોડો આંદોલન દરમિયાન નેશનલ હેરાલ્ડ પર પ્રતિબંધ મૂક્યો અને આ પ્રતિબંધ 1945 સુધી ચાલ્યો. એસોસિએટેડ જર્નલ લિમિટેડ એજેએલની સ્થાપના 1937-38માં કરવામાં આવી હતી. એજેએલ મૂળ રૂપે પબ્લિક લિમિટેડ ન્યૂઝપેપર કંપની તરીકે સ્થાપિત કરવામાં આવી હતી. તેનો હેતુ સંઘર્ષનું મુખપત્ર બનાવવાનો હતો, નફો કમાવાનો નહીં. એજેએલ 6 શહેરોમાં રિયલ એસ્ટેટ ધરાવે છે: દિલ્હી, પંચકુલા, મુંબઈ, લખનઉ, પટના અને ઇન્દોર. પરંતુ લખનઉ એકમાત્ર ફ્રી હોલ્ડ પ્રોપર્ટી છે. બાકીની મિલકતો અખબારોના પ્રકાશન માટે ભાડાપટ્ટે ફાળવવામાં આવેલ છે. ફાળવણી સમયે શરત હતી કે લખનઉ સિવાય આને વેચી શકાય નહીં, જે ફ્રી હોલ્ડ પ્રોપર્ટી છે. સમય જતાં એજેએલ એ ખોટ અને દેવું વધવાનું શરૂ કર્યું, જેના કારણે તેની કામગીરીને કામચલાઉ સ્થગિત કરવામાં આવી. એજેએલ પાસે હજારો કરોડ રૂપિયાની સ્થાવર મિલકત સંપત્તિ હોવાનો આરોપ પાયા વિહોણો છે કારણ કે સરકારે વેચાણ પર નિયંત્રણો અને પ્રતિબંધો લાદ્યા હતા. મોટા નાણાકીય નુકસાનને કારણે એજેએલ અને નેશનલ હેરાલ્ડ કર્મચારીઓના પગાર
વીઆરએસ લેણા કર અને અન્ય જવાબદારીઓ ચૂકવી શક્યા નથી. કોંગ્રેસ પાર્ટીએ સંસ્થાને બચાવવા માટે 2002 અને 2011 વચ્ચે બેંક ચેક દ્વારા 100 નાના હપ્તામાં રૂપિયા 90 કરોડ ચૂકવ્યા હતા. અખબારની નબળી આર્થિક સ્થિતિને કારણે નેશનલ હેરાલ્ડના કર્મચારીઓને પગાર મેળવવામાં ઘણો વિલંબ થયો હતો. કોંગ્રેસ પાર્ટી દ્વારા આપવામાં આવેલા આ પૈસાનો ઉપયોગ પગાર, પીએફ, વીઆરએસ, ગ્રેજ્યુટી અને બાકી વીજળીના બિલની ચૂકવણી કરવા માટે કરવામાં આવતો હતો. વર્ષોથી કોંગ્રેસ આ સંસ્થાને સમર્થન આપી રહી છે, કારણ કે તે નેશનલ હેરાલ્ડને માત્ર અખબાર જ નહીં પરંતુ ભારતના સ્વતંત્ર સંગ્રામ, પ્રજાસત્તાકના મૂલ્યો અને કોંગ્રેસ પાર્ટીની વિચારધારાનું જીવંત પ્રતીક માને છે. જ્યારે યંગ ઇન્ડિયન લિમિટેડના 4 શેરધારકો હતા, જેમાંથી તમામ પક્ષના સૌથી વરિષ્ઠ કાર્યકર્તાઓ હતા. સોનિયા ગાંધી તત્કાલીન એઆઈસીસી પ્રમુખ, સૌ મોતીલાલ વોરા તત્કાલીન એઆઈસીસી ટ્રેઝરર, સૌ ઓસ્કર ફર્નાન્ડીઝ તત્કાલીન એઆઈસીસી જનરલ સેક્રેટરી, રાહુલ ગાંધી તત્કાલીન એઆઈસીસી જનરલ સેક્રેટરી અને 2 નોન શેર હોલ્ડર ડિરેક્ટરો શ્યામ પિત્રોડા અને સુમન દુબે કંપનીએ ₹50 લાખ ચૂકવીને કોંગ્રેસ પાસેથી ₹90 કરોડની લોન લીધી હતી. એજેએલ મુશ્કેલીમાં હોવાથી યંગ ઇન્ડિયન દ્વારા ₹90 કરોડની લોનને ઇક્વિટીમાં રૂપાંતરિત કરવામાં આવી હતી. કોઈ ડિરેક્ટર, કોઈ શેર હોલ્ડર નાણાકીય લાભો માણી શકશે નહીં, પણ યંગ ઇન્ડિયન બંધ હોવા છતાં કોઈ પગાર, ડિવિડન્ડ અથવા નફો મેળવી શકશે નહીં. યંગ ઇન્ડિયન લિમિટેડ એ કંપની એક્ટ 2013 હેઠળ કલમ 25 હેઠળ બિન નફાકારક કંપની છે અને તેથી તે તેના કોઈપણ શેરધારક અથવા ડિરેક્ટરોને નફા, ડિવિડન્ડ અથવા પગારમાં 1 પૈસો પણ ચૂકવી શકતી નથી. સોનિયા ગાંધી કે રાહુલ ગાંધી કે યંગ ઇન્ડિયન લિમિટેડના અન્ય કોઈ ડિરેક્ટરને 1 પણ રૂપિયો મળ્યો નથી. સૌજન્ય દિવ્ય ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, बोटाद। ये प्रेस वार्ता नेशनल हेराल्ड के मुद्दे पर है। पिछले दिनों आपने सुना कि ईडी ने चार्जशीट दायर की है और बार बार मुद्दों से ध्यान भटकाने के लिए नेशनल हेराल्ड का मामला इस तरह से लोगों के सामने लाया जाता है कि जैसे उसमें किसी तरह का कोई षड्यंत्र हुआ हो, कोई अपराध हुआ हो, यहां तक कि मनी लॉन्ड्रिंग एक्ट के धाराएं इसमें लगाई गई हैं। सच तो यह है कि भारतीय जनता पार्टी देश के मुद्दों के ऊपर लोगों का ध्यान